નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો। દર્શક મિત્રો, કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં બેઠક હતી 28, જેમાં 19 પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો અને 8 બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય, એક અપક્ષના ફાળે ગઈ। દર્શક મિત્રો, જીત મેળવીને જે જિલ્લા પ્રમુખ હતા સતીશ નિશાળિયા, તેમને ખુશી વ્યક્ત કરી છે અને જણાવ્યું કે જે વોર્ડ નંબર 7માં એમને એવો આત્મવિશ્વાસ હતો કે ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે, ત્યાં આમ આદમી પાર્ટીની પેનલનો વિજય થયો। જેથી તેમને આ સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે વોર્ડ નંબર 7માં અમે કાર્યાલય ખોલીશું અને સંગઠનને મજબૂત કરીશું અને ત્યારબાદ ત્યાં હવે પછીની ચૂંટણીમાં જરૂર જીત મેળવીશું। શું કહ્યું સતીશ નિશાળિયાએ, સાંભળો। વિકાસ આખા દેશનો કર્યો છે, એ જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ જે વિકાસ ગુજરાતમાં કર્યો છે, જેને કારણે કરજણની જનતાએ પણ આ વિકાસની રાજનીતિને કારણે ખૂબ મતદાન સારું કર્યું, 72% ઉપર, અને અત્યારે 28માંથી 19 જેટલી સીટો ખરેખર કરજણની જનતાએ આપી। ત્યારે કરજણની જનતાનો પહેલા તો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા વિજયભાઈ શાહ જે રીતે કરજણની અંદર આવીને આખી જે વ્યૂ બનાવ્યો અને અમે રાત દાડો જે મહેનત કરી એમના કયા પ્રમાણે, જેને કારણે આ જીત બની છે, ત્યારે અમે વડોદરાના વિજયભાઈ શાહ, એમના કોર્પોરેટરો અને એમના કાર્યકરોનો પણ આ સાથે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। વોર્ડ નંબર 7 જે રીતે અમે એમને ટિકિટ જેને નથી આપી, એની જે ધાક ધમકી અને જે વર્ષોથી ત્યાં એનો અડ્ડો છે, પરંતુ જે રીતે એને આ વખતે મતદારોને ધમકાવીને જે મત લીધા છે, આવનાર સમયમાં એ વિસ્તારમાં અમે ઓફિસ ખોલીને સંગઠન દ્વારા આ કાર્યકરોને ભેગા કરીને અમે બધાનો વિશ્વાસ કેળવીને ફરીની ચૂંટણીમાં 100% ત્યાં પણ અમે ભાજપ લાવીશું। તો દર્શક મિત્રો, કરજણ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની જીત થાય તેની જવાબદારી સોંપવામાં આવી હતી। પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહને, અને તેમની સલાહ સૂચન અને માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, નેતાઓએ ચૂંટણી પ્રચાર પણ કર્યો, સભા પણ કરી અને કામગીરી પણ કરી। દર્શક મિત્રો, અંતે ભારતીય જનતા પાર્ટીની એક સીટમાં વધારો થયો, જેથી તેમણે આ વિજય ઉત્સવ વડોદરા શહેરનું જે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે ત્યાં મનાવ્યો। દર્શક મિત્રો, અહીંયા ભાજપના જ કાર્યકરોએ ફટાકડા ફોડ્યા અને આ અંગેની ખુશી વ્યક્ત કરી અને ત્યારબાદ ડૉક્ટર વિજય શાહે પણ આ જીત બદલ પોતાની પ્રતિક્રિયા આપી। શું કહ્યું તેમણે, સાંભળો। માનनीय मोदी साहेबની વિકાસની રાજનીતિને લોકોએ સમર્થન આપ્યું છે। ગઈ વખતે 18 જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતેલા, જ્યારે આ વખતે 19 જગ્યા પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે। આ વખતની ચૂંટણીમાં પ્રભારી તરીકે મારી જવાબદારી સોંપાયા પછી મોટી સંખ્યામાં વડોદરા મહાનગરના સંગઠનના અને ચૂંટાયેલા કાર્યકર્તાઓ પણ કરજણમાં કામ કરવા માટે ગયા। કરજણ નગરના કાર્યકર્તા, વડોદરા જિલ્લાના કાર્યકર્તા અને વડોદરા મહાનગરના કાર્યકર્તાઓના ત્રિવેણી સંગમને કારણે
પહેલીવાર વિશ્વાસઘાતીઓ સામે વિશ્વાસની જીત થઈ છે. મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે. કરજણ નગરપાલિકામાં ભાજપનું બોર્ડ બન્યું છે અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માન્ય મુખ્યમંત્રી શ્રી, ગુજરાતના યશસ્વી અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ અને એમણે જે સંગઠનની દ્રષ્ટિએ જે કામગીરી કરી પેજ સમિતિના સભ્યોને કારણે આજે જ્યારે ભવ્ય વિજય થયો છે, ત્યારે આ વિજય માટે માન્ય મોદી સાહેબ, માન્ય અમિતભાઈ શાહ સાહેબ, અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાતના યશસ્વી અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ. જે રીતે મતદારોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું, 70% કરતાં પણ વધારે મતદાનને કારણે આખી બાજી પલટવામાં ફરક પડ્યો છે અને હું માનું છું કે કરજણે અત્યાર સુધી વિકાસ જોયો છે, પરંતુ આવનારા સમયમાં નવા 19 યુવા, શિક્ષિત અને પ્રામાણિક ઉમેદવારોને કારણે કરજણમાં વિકાસ હજુ વધારે સારી રીતે થશે એવો અમને ચોક્કસ વિશ્વાસ છે. આ જીત માટે અમારા જિલ્લાના અધ્યક્ષ માન્ય શ્રી સતીશભાઈ પટેલ, જિલ્લાની સંગઠનની ટીમ માન્ય યોગેશભાઈ અધ્વર્યુ, માન્ય બ્રહ્મભટ્ટ સાહેબ, માન્ય રાજુભાઈ અને ત્યાંના લોકલ ધારાસભ્ય માન્ય શ્રી અક્ષયભાઈ પટેલ, એમણે અત્યાર સુધી કરેલા કામોને કારણે આ ભવ્ય વિજય મળ્યો છે. બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન. ચાણક્ય નીતિ કામ ભારતીય જનતા પાર્ટી હંમેશા એવું માને છે કે સંગઠનના બળ ઉપર કાર્યકર્તાઓને સાથે રાખી એમનામાં વિશ્વાસ જગાડી અને આપણે આ કામ કરવું જોઈએ. માઇક્રો મેનેજમેન્ટ એ પાટીલ સાહેબના માધ્યમથી અમને શીખવા મળ્યું છે. 2020માં જ્યારે પાર્ટીના પ્રમુખ તરીકેની મને જવાબદારી આપી ત્યારથી દરેક ઇલેક્શનમાં નવી નવી વસ્તુ જાણવા અને શીખવા મળી છે. બૂથ કક્ષાએ પણ અલગ અલગ કાર્યકર્તાઓને નામજોગ મૂકીને જે વિસ્તારમાં જે સમાજનું પ્રતિનિધિત્વ હોય, એ સમાજનો પ્રભાવ હોય, તેના જ કાર્યકર્તાઓને ત્યાં મૂકી અને સમાજ ભારતીય જનતા પાર્ટીને મત આપે એવો પ્રયત્ન કર્યો છે અને જ્યાં જેની જરૂરિયાત પડી એનો ઉપયોગ કરીને પણ અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજય બનાવ્યા. પેનલને જ લોકો મત આપે એવો અમે આગ્રહ રાખ્યો અને તેને કારણે આજે 19 સીટ ઉપર 28માંથી ભાજપનો વિજય થયો છે. માત્ર 1 સીટ ઉપર અપક્ષ જીત્યા છે, 8 સીટ ઉપર આમ આદમી પાર્ટી જીતી છે. કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો બોલ્યો છે. ત્યારે આ જીત માટે મતદારોનો પણ હું આભાર વ્યક્ત કરું છું.